વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને બંને ધારાસભ્યોએ રાજીનામું આપીને મોરબીમાંથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે। ત્યારે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને સલાહ આપી રહી છે કે જો મોરબીથી ચૂંટણી લડવી હતી તો પછી વિકાસના કામ કરવાના વાયદા કરીને વિસાવદરમાં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા? હવે જો વિસાવદરને છોડીને મોરબી જવાનું હોય તો તમે કામ કરવાના જે વાયદા કર્યા હતા તે પૂરા કોણ કરશે? સૌથી મોટો સવાલ એ છે કે શું ફરી એકવાર વિસાવદરની જનતા જોડે દગો થવા જઈ રહ્યો છે? આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં બંને ધારાસભ્યો રાજીનામું આપશે તો વિસાવદર અને મોરબીનો જંગ રોમાંચક બની જશે। એક બાપના બે બોલ, શુરા બોલ્યા નવ ફરે અને મરદ માણસના હાકલા પડકારા જેવા શબ્દો વાપરીને બંને વચ્ચે ધારાસભ્યોએ આ વાક યુદ્ધને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો। જોકે ધારાસભ્યોની જુબાની જંગ હવે તેમના અહમ સંતોષવા માટેના હાકલા પડકારાથી વિસાવદરની જનતાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। જનતા હતાશ છે અને કહી રહી છે કે અમે તમને ખોખોની રમત રમવા માટે જીતાડ્યા નથી, તમારે કામ કરવાના છે। જો જનતા સાથે દગો કરશો તો વિસાવદરની જનતા તમને ક્યારે માફ નહીં કરે। આ ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે હું મોરબીથી ચૂંટણી લડીશ, તો આમ માટે તમે શું કહેશો? હવે જો એ મોરબીથી ચૂંટણી લડે ને મોરબી વહી જાય તો પછી વિસાવદરનું હું એને વચન આપ્યા હતા કે ભાઈ હું વિસાવદરમાંથી ચૂંટાય તો વિસાવદર રહીશ અને અહીંથી બધું કામ કરીશ, તો પછી અહીંયા કામ કરશે કોણ જો અહીંયા મોરબી વહી જાય? તો એમને પણ વારંવાર બધે પગ પલટો કરવાની વાત આવે છે, બીજેથી ચૂંટણી લડવાની આવે છે, તો વિસાવદરના કાર્યનું શું થશે? વિસાવદરનું તો આમનામ વર્ષોથી લગભગ 17 વર્ષથી આમનામ જ હાલે છે, કોઈ વિસાવદરમાં નવા કાર્ય થતા નથી અને અહીંયા છૂટે અને પાછા બીજે વૈયા જાય છે, અહીંયા ધણિયાતું જ થઈ જાય છે અને ખરેખર વિસાવદરમાં જ રહેવું જોઈએ અને વિસાવદરનું કામ કરવું જોઈએ। ગોપાલભાઈ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી છે અને મોરબીથી ચૂંટણી લડવાની વાત કરે તો વિસાવદર માટે શું ન કરાય? કાંઈ ન કરાય, કોઈ વસ્તુ ન કરાય। શું લાગે છે તમને? ન કરાય, કાંઈ કરાય જ નહીં। આ પ્રજા પછી ફરી જાય, સ્વીકારે નહીં। ગોપાલભાઈને તકલીફ થાય પછી એમ। આ ગોપાલભાઈએ કામ અત્યારે જે કર્યું છે એ બહુ સારું કર્યું છે, પછી તકલીફ પડે ગોપાલભાઈને, એવું કરાય નહીં। તો આ મોરબી ચૂંટણી જીતવા માટે જ આ વિસાવદરની ચૂંટણી જીતા એવું નથી, પણ એવું કરાય નહીં। વિસાવદર માટે તો અત્યારે ગોપાલભાઈ ચૂંટાઈને આવ્યા છે, બરાબર છે, એટલે વિસાવદરની વિકાસના કામ કરે, રોડ રસ્તા છે, કોઈની પ્રાથમિક જરૂરિયાતો છે, એ મહત્વનું છે, એને એ અત્યારે એ ધ્યાન આપવાની જરૂર છે। અને કદાચ રાજીનામું આપીને જાતે તો વિસાવદરનું શું કરે? હું માનતો નથી કે રાજીનામું આપે, એ શક્ય નથી એમ, કારણ કે ગોપાલભાઈ જે ફેસબુક ઉપર એને લાઈવ મૂક્યું છે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ કાંતિભાઈ ચેલેન્જ આપી છે, એ સ્વીકારે છે, પણ રાજીનામું આપે એવી વાત એને કરેલ નથી। એટલે આવી રીતના વારંવાર વિસાવદરના ધારાસભ્યો ગુમાવવાની વારો આવે છે, તો વિકાસના કાર્યોનું શું થશે? વિકાસ તો અમારો રૂંધાયેલો જ પડ્યો છે। આવી રીતના જો વારંવાર એવું બનતું હોય તો વિસાવદરની જનતાને સમજવું પડે કે ભાઈ આપણે કોઈ સારા વ્યક્તિને ચૂંટીને મોકલીએ કે કાયમી માટે સ્થિર રહે અને વિસાવદરનો વિકાસ થાય।